આજના 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મચારીઓ માટે ખુશ ખબર આવી છે। રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે અધધધ કહી શકાય તેમ 550 કરોડના ભંડોળને મંજૂરી આપતા સુરત શહેરમાં ગૃહ રાજ્ય મંત્રીની હાજરીમાં ગરબા રમી પોલીસ કર્મચારીઓએ ઉજવણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસ વિભાગ માટે 550 કરોડના અધધધ કહી શકાય તેવા ભંડોળને મંજૂરી આપીવાનો જાહેરાત કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં હોય ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પોલીસ અને તેમના પરિવાર સાથે ઉજવણી કરાઈ હતી। જે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક ₹550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું। પોલીસ વિભાગમાં કર્મચારીઓની વિવિધ રજૂઆતો તથા માંગણીઓને ધ્યાને લઈને ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી। આ અનુસંધાને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। इस परिवारने आज अभिनंदन आपवा આવ્યો છું। તમને સૌને ખુશીના સમાચાર આપવા આવ્યો છું। તમારા સૌ માટે આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પોલીસના સૌ જવાનોના પગારમાં વધારો કરતા 550 કરોડથી બી વધારેની ફાઇલ આજે મંજૂર કરી લીધી છે। કેટલા કરોડ? 550 કરોડથી વધારેની ફાઇલ મંજૂર કરી છે। કાલે સૌ લોકો દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે મનાવવાના છે ત્યારે ગુજરાત રાજ્યને દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય બનાવવાનો જેને તમામ શ્રેય જાય છે એવા મારા ગુજરાત પોલીસના પરિવારજનોને આજે એમની વિવિધ જે રજૂઆતો હતી એ રજૂઆતો પર ધ્યાન આપીને એનાથી બી વિશેષ રાજ્ય સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ તો ઘણા લાંબા સમયથી પોલીસ કર્મચારીઓ ગ્રેડ પેની માંગણી કરી રહ્યા હતા। જોકે ગુજરાત સરકાર દ્વારા 550 કરોડના ભંડોળની જાહેરાત કરી પોલીસ કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ ખુશખુશાલ કરી દીધા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।